નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપ સૌનું એમડી એજ્યુકેશન્સમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે 2 પ્રકરણોનો અભ્યાસ પૂર્ણ કરેલો છે. આજે આપણે નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ખૂબ જ અગત્યનું પ્રકરણ છે અને આ પ્રકરણની અંદર આ વખતે 70% અભ્યાસક્રમની અંદર આ પ્રકરણને પૂરેપૂરું લેવામાં આવ્યું છે. એટલે કે 30% સિલેબસ આ પ્રકરણમાંથી ઓછો કરવામાં આવેલો નથી. એટલે કે 30% સિલેબસ જે માઇનસ થાય છે એમાં આ પ્રકરણનો સમાવેશ નથી. એટલે પૂરેપૂરું આ પ્રકરણ સમાવેશ કરેલું છે. 6 માર્ક્સનું આપણું પ્રકરણ છે. સારી રીતે આપણે એનો અભ્યાસ કરવાનો છે. તો જે પ્રકરણ 3 આપેલું છે એની અંદર પ્રકરણનું નામ છે આપણું પાઘડીનું મૂલ્યાંકન. બરોબર? તો એની અંદર આજે જે આપણે ભણવાના છીએ એમાં પ્રકરણનો ગુણભાર ગુણભાર કેટલાનું છે ને કયા કયા સેક્શન વાઇઝ એના માર્ક્સ છે તે, પાઘડીનો અર્થ, પાઘડીનું પુનઃમૂલ્યાંકન એટલે શું, પાઘડીના પુનઃમૂલ્યાંકનને અસર કરતા પરિબળો અને પાઘડીના પુનઃમૂલ્યાંકનની પદ્ધતિઓ, અને એ પદ્ધતિઓમાં પ્રથમ જે પદ્ધતિ છે સરેરાશ નફાની પદ્ધતિ, એના દાખલા આપણે આજે ભણવાના છે. તો શરૂ કરીએ ઝડપથી આજનું ચેપ્ટર. તો પ્રકરણનો ગુણભાર 6 માર્ક્સનો છે, જેમાં વિભાગ 1A માં 1 ગુણનો એક વૈકલ્પિક પ્રશ્ન તમને પૂછાય છે કે જે 4 વિકલ્પમાંથી એક પસંદ કરવાનો આવે છે. વિભાગ બીમાં જે ટૂંકો પ્રશ્ન પૂછાય છે એમાંથી એક પ્રશ્ન પૂછાવાનો છે, અને વિભાગ ડી જે 4 માર્ક્સવાળું સેક્શન છે એમાંથી એક દાખલો તમને પૂછાય. આમ કુલ 6 ગુણ આ ગુણભાર આ પ્રકરણ ધરાવે છે. બરાબર? તો શરૂઆત કરીએ આજના ચેપ્ટરથી. હવે તો પાઘડીનો અર્થ, સૌપ્રથમ પાઘડી એટલે શું એ આપણે સમજવું જરૂરી છે. તો પાઘડી કોને કહીશું? તો આનો ખ્યાલ ક્યાંથી ઉદ્ભવ્યો પાઘડીનો? તો જ્યારે ધંધો આપણે શરૂ કરીએ છીએ ત્યારે ધંધામાં જેમ જેમ સમય જતો જાય છે તેમ તેમ ધંધાનું નામ બને છે, પ્રતિષ્ઠા બને છે, સારા સંબંધો વિકસે છે, જોડાણો અને સંપર્કો બને છે, અને આ જોડાણો, સંપર્કો, પ્રતિષ્ઠા, સંબંધો એનો લાભ ધંધાને મળે છે. અને આ જે લાભ મળે છે એમાંથી જ આપણે પાઘડીનો ખ્યાલ વિકાસ પામે છે કે સમય જતાં જે પ્રતિષ્ઠા ઊભી થાય છે ત્યારે ધંધાને એક વધારાની વેલ્યુ પ્રાપ્ત થાય છે. એટલે કે જે વધારાની વેલ્યુ છે એને આપણે પાઘડી કહી શકીએ. બરાબર? તો પાઘડી એટલે શું એ તમને ટૂંકા પ્રશ્નમાં જો પૂછાય તો એમાં તમે આવું લખી શકો કે પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠા મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. ખ્યાલ તમારે વ્યાખ્યા જો પૂછાય તો આ લખવાની છે: પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠા મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. અને આ વ્યાખ્યાને આધારે તમને વૈકલ્પિક પ્રશ્નોમાં પણ આનો પ્રશ્ન પૂછી શકાય છે. બરાબર? જુદા જુદા 4 વિકલ્પોને આધારે કેવા પ્રશ્નો પૂછાય છે હું તમને પછી જણાવું છું. બરાબર? તો બીજી રીતે કેવું હોય તો શું કહી શકાય પાઘડી એટલે શું? તો અપેક્ષિત નફો કરતાં વધુ નફો કમાવવાની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને પાઘડી કહે છે. એટલે કે જે પેઢી અપેક્ષિત નફો હોય પેઢીનો એના કરતાં વધુ નફો કમાવાની જો ક્ષમતા જે પેઢીને હોય તો એ પેઢી પાઘડી ધરાવે છે એવું આપણે કહી શકીએ. એટલે કે કંઈક એક્સ્ટ્રા છે પેઢીમાં, તો એ વધારાની જે કંઈક એક્સ્ટ્રા વેલ્યુ છે પેઢીની એને આપણે પાઘડી કહીએ છીએ. બરાબર? તો પાઘડીનો આધાર હવે શેના ઉપર રહેશે આટલું સમજ્યા પછી? તો પાઘડીનો આધાર ધંધાની નફો કમાવાની ક્ષમતા, એટલે કે ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા પર રહેલો છે પાઘડીનો આધાર. ધંધાની પાઘડીનું મૂલ્ય કેવી રીતે નક્કી થશે? તો એનો આધાર કઈ બાબત ઉપર રહેવાનો છે કે ધંધાની નફો કમાવાની ક્ષમતા. જેમ ધંધાની નફો કમાવાની ક્ષમતા વધારે હશે એ પેઢીનું પાઘડીનું મૂલ્ય વધારે હશે. એટલે કે જે ભવિષ્યમાં જળવાઈ રહેલા તેવા નફા પર એનો આધાર રહેલો છે. એટલે કે પેઢી ભવિષ્યમાં તેનો નફો જળવાઈ રહેશે, કેટલો એનો નફો જળવાઈ રહેવાનો છે, કેટલા ટાઈમ માટે જો નફો જળવાઈ રહેશે, એ પરિબળોને આધાર આપણે પાઘડીની કિંમત નક્કી કરવા માટે લેતા હોઈએ છીએ. એટલે આનો પણ પ્રશ્ન પૂછાય છે, તમારે વિકલ્પમાં પણ પૂછાય છે. તો આ ખાસ બાબત ધ્યાનમાં રાખવાની છે. ભવિષ્યમાં જળવાઈ રહેલા તેવા નફા પર અથવા તો ધંધાની નફો કમાવાની ક્ષમતા પર પાઘડીનો આધાર અથવા તો પાઘડીની કિંમત નક્કી કરવાનો આધાર અથવા તો પાઘડીના મૂલ્યનો આધાર રહેલો છે. બીજી એક બાબત છે કે જો કોઈ પેઢી નફો ન કરતી હોય, ખોટ કરતી હોય તો શું પેઢી પાઘડીનું મૂલ્ય ધરાવે? ના. તો એવી પેઢીને પાઘડીનું મૂલ્ય હોતું નથી. એવી પેઢીનું પાઘડીનું મૂલ્ય શૂન્ય હોય અથવા તો મૂલ્ય હોતું નથી એવું આપણે કહી શકીએ. કારણ પાઘડી કોને હોય? એ નફાને આધારે જ છે ને. જેમ જેમ વધુ નફો કમાય એમ પેઢી
ને પાઘડીનું મૂલ્ય વધુ બેસે છે. પણ જો પેઢી નફો જ ન કમાતી હોય તો એ પાઘડીનો ત્યાં પ્રશ્ન રહેતો નથી. બરોબર? ઓકે. હવે ક્યાં દર્શાવાય પાઘડી? તો પાઘડી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતોના મથાળા હેઠળ અદૃશ્ય મિલકત તરીકે દર્શાવાય છે. આપણને ખબર છે કે પાઘડી એ કેવા પ્રકારની મિલકત છે? તો પાઘડી એ અદૃશ્ય પ્રકારની મિલકત છે, આપણને ખબર છે. બરોબર? બિનચાલુ, અદૃશ્ય પ્રકારની બિનચાલુ મિલકત. તો આપણને ખબર છે કે દ્રશ્ય અને અદૃશ્ય મિલકતો આપણે ક્યાં દર્શાવીએ છીએ? પાકા સરવૈયામાં. તો પાકા સર્વેમાં આ જે પાઘડી છે એ આપણી કાયમી મિલકત છે, માટે એને બિનચાલુ મિલકત કહીએ છીએ. માટે એને આપણે બિનચાલુ મિલકતના મથાળા હેઠળ દર્શાવવાની છે. બરોબર? તો બિનચાલુ મિલકતના મથાળા હેઠળ પણ કેવી? દ્રશ્ય કે અદૃશ્ય? તો અદૃશ્ય મિલકત. તો જ્યારે પણ આવો પ્રશ્ન પૂછાય કે પાઘડી પાકા સર્વેમાં કયા મથાળા હેઠળ દર્શાવાય છે? તો પાઘડી પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતોના મથાળા હેઠળ અદૃશ્ય મિલકત તરીકે દર્શાવાય છે. આ જવાબ તમારે લખવાનો થાય. આગળ હવે અગત્યની બાબત છે. અમુક ધંધામાં શું હોય છે કે વ્યક્તિગત કૌશલ્યને વધારે મહત્વ આપવામાં આવતું હોય છે અને એના આધારે ધંધો ચાલતો હોય છે. એટલે કે વ્યક્તિલક્ષી બિઝનેસ થઈ ગયો છે. હવે એ પેઢીમાં દેખીતી રીતે એની પાઘડી ઓછી હોય, કારણ કે જો ધંધો વેચવામાં આવે ત્યારે સાથે સાથે એ વ્યક્તિ પણ એ પેઢીથી દૂર થઈ જતો હોય છે. આથી જો ઓછા કૌશલ્યવાળો વ્યક્તિ એ ધંધાને હસ્તગત કરે તો એટલો નફો એ ન પણ કમાઈ શકે. એટલે જ્યાં જે ધંધામાં વ્યક્તિગત કૌશલ્ય જો મહત્વનું હોય, વ્યક્તિની પોતાની આવડત જો મહત્વની હોય નફો કમાવા માટે, તો એવી પેઢીનું પાઘડીનું મૂલ્ય ઓછું હોય છે. આ પણ તમને પ્રશ્ન પૂછાતો હોય છે. બરોબર? હવે મૂલ્યાંકન પાઘડીનું પુનઃમૂલ્યાંકનની વાત છે ને, તો પાઘડીનું પુનઃમૂલ્યાંકન એટલે શું? બરોબર? આ પ્રશ્ન પણ તમને પૂછાતો હોય છે. તો જ્યારે ધંધાનું પુનર્ગઠન કરવામાં આવતું હોય છે ત્યારે ધંધાની મિલકતો અને દેવાઓની ફેર આંકણી કરવામાં આવે છે. એટલે કે એનું પુનઃમૂલ્યાંકન, એની કિંમતો ફરીથી નક્કી કરવામાં આવે છે. બરોબર? તો એ વખતે મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન થાય ત્યારે પાઘડીનું પણ પુનઃમૂલ્યાંકન થશે, કારણ કે પાઘડી એ ધંધાની મિલકત જ છે. બરોબર? આથી જ્યારે પાઘડીની જે નવી કિંમત આપણે નક્કી કરીએ છીએ તેને પાઘડીનું પુનઃમૂલ્યાંકન કહીએ છીએ. આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. માટે યાદ રાખવાનું કે ધંધાના પુનર્ગઠનના સમયે ધંધાની મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકનની સાથે પાઘડીની જે નવી કિંમત નક્કી કરવામાં આવે તેને પાઘડીનું પુનઃમૂલ્યાંકન કહે છે. બરોબર? હવે આટલી બાબત જે ભણ્યા એના આધારે વિકલ્પોમાં અને બી વિભાગના ટૂંકા પ્રશ્નો કેવા પ્રકારના તમને પૂછી શકાય એ આપણે જોઈ લઈએ. બરોબર? તો વૈકલ્પિક અને ટૂંકા પ્રશ્નો આવા પ્રકારના પૂછાય. આ દરેકે દરેક ખૂબ અગત્યના છે, ધ્યાન રાખજો. કારણ કે 2 માર્કની થિયરી આપણે જવા દેવાની નથી. 1 માર્કનો વૈકલ્પિક પ્રશ્ન અને બીજો છે એક ટૂંકો પ્રશ્ન. બરોબર? તો કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય? પહેલો તેની વ્યાખ્યા કે પાઘડી એટલે શું? તો આપણને ખબર છે કે આ 2માંથી કોઈ પણ લખી શકાય. પણ આપણે આજે પીળા અક્ષરવાળી છે વ્યાખ્યા એ જ લખીશું. પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠા મૂલ્ય દર્શાવતી અદૃશ્ય મિલકત છે. બરોબર? બીજું, પાઘડી એ કયા પ્રકારની મિલકત છે? આવો પ્રશ્ન પૂછાય. તો પાઘડી એ અદૃશ્ય પ્રકારની બિનચાલુ મિલકત છે એવું આપણે લખવાનું છે. બરોબર? અદૃશ્ય મિલકત તો કરી પણ બિનચાલુ મિલકત છે. ત્રીજું, પાઘડીનો આધાર કોના પર રહેલો છે? તો પાઘડીનો આધાર આપણને ખબર છે, અહીં જોઈએ. ધંધાની નફો કમાવાની ક્ષમતા પર અથવા તો ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા પર. વિકલ્પમાં તમને ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા પર આપેલો હોય તો એ નફો ટીક કરવાનો છે, અથવા તો ધંધાની નફો કમાવાની ક્ષમતાવાળો વિકલ્પ આપ્યો હોય તો એ આપણે ટીક કરવાનો છે. બરોબર? ખાસ જોઈ લેવાનું. આગળ, પાઘડી એ કોનું નાણાકીય મૂલ્ય છે? તો પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું નાણાકીય મૂલ્ય છે. બરોબર? આવું વિકલ્પમાં પૂછાય છે. પાઘડી એ કોનું નાણાકીય મૂલ્ય? તો ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું નાણાકીય મૂલ્ય છે. બરોબર? પાઘડીનું પુનઃમૂલ્યાંકન એટલે શું? અહીંયા આપણે સમજી ગયા છે કે પાઘડીનું પુનઃમૂલ્યાંકન એટલે કે ધંધાના પુનર્ગઠન સમયે મિલકતોને દેવાના પુનઃમૂલ્યાંકનની સાથે પાઘડીની જે નવી કિંમત નક્કી કરવામાં આવે તેને પાઘડીનું પુનઃમૂલ્યાંકન કહીએ છીએ. પાઘડી પાકા સર્વેમાં ક્યાં દર્શાવવામાં આવે છે? તો આગળ તમને સમજાવી દીધું છે. મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતો તરીકે, અદૃશ્ય મિલકત તરીકે. બરાબર? ઓકે. આગળ, હવે જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડીનું મૂલ્ય કેવું હોય છે?
તો ત્યાં પાઘડીનું મૂલ્ય ઓછું હોય છે એવું આપણે એનો જવાબ લખવાનો છે. એ બાબત અહીંયા આપણે સમજેલી છે. આગળ વધીએ હવે આગળના સેક્શનમાં આપણે જોઈશું કે પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળ. હવે અહીં આપણે કોઈ મોટા પ્રશ્નો આવતા નથી થિયરીના, એટલે ફક્ત ટૂંકા પ્રશ્નમાં તમને પૂછાય કે પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો કયા, તો ફક્ત આપણે એના નામ લખવાના છે, બરોબર. પણ પાઘડીના મૂલ્યાંકનને પરિબળો કેમ અસર કરે, કયા પરિબળો અસર કરે, તો નીચેના પરિબળો અસર કરે છે. કયા, તો ધંધાનું સ્વરૂપ, ધંધાનું સ્થળ, ધંધાના વર્ષો, બજારની સ્થિતિ, સંચાલકોની કાર્યક્ષમતા અને અન્ય ખાસ લાભ જો ધંધાને મળતો હોય, જેમ કે પેટન્ટ, ટ્રેડમાર્ક ને લાયસન્સ જે પેઢી ધરાવતી હોય તો એ પરિબળો ખાસ પેઢીની પાઘડી નક્કી કરતી વખતે અસર કરતા હોય છે. જો કોઈને ટ્રેડમાર્ક હોય તો એવી પેઢીની પાઘડીની કિંમત વધુ બેસતી હોય છે, કારણ કે એક પ્રકારનો ઇજારો થઈ જતો હોય તે માટે. સાથે સાથે આ ધંધાનું સ્વરૂપ છે, જે પ્રકારનું ધંધાનું સ્વરૂપ હોય એના આધારે પાઘડીની કિંમત નક્કી થાય. ધંધાનું સ્થળ ક્યાં આવેલું છે, કોઈ મોકાની જગ્યાએ આવેલું હોય તો એની પાઘડીની કિંમત વધુ નક્કી થતી હોય છે. સાથે સાથે ધંધાના વર્ષો, બહુ જ જૂની પેઢી હોય, બહુ જ વર્ષો પહેલાંની, તો એની પેઢીની પાઘડી વધારે હોય છે. સાથે સાથે બજારની સ્થિતિ પણ એમાં અગત્યનો ભાગ ભજવતી હોય છે અને સંચાલકોની કાર્યક્ષમતા પણ એમાં સારો એવો ભાગ ભજવે. અહીંયા આપણે એની ડિટેલમાં ચર્ચા કરતા નથી, કારણ કે મોટા પ્રશ્નો એવા કોઈ પૂછાતા નથી માટે, બરોબર. હવે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત કેમ ઉદ્ભવે છે, આ કોઈ એક ટૂંકમાં પ્રશ્ન પૂછે તો પણ આપણને આવડવો જોઈએ. તો સામાન્ય રીતે જ્યારે ધંધાનું વેચાણ કરવાનું હોય તો એ વેચાણ સમયે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઉદ્ભવતી હોય છે, કારણ કે પાઘડીની કિંમત અલગથી ગણી અને એ દુકાનની કિંમત કે પેઢીની કિંમત સિવાય પાઘડીની વધારાની કિંમત વેચનાર લેતો હોય છે ખરીદનાર પાસેથી, બરોબર. પણ આ વ્યક્તિગત પેઢી હોય ત્યારે. જો કંપની સ્વરૂપ હોય તો કંપની સ્વરૂપમાં જ્યારે બે કંપનીનું સંયોજન અથવા તો એક કંપનીનો બીજી કંપનીમાં સમાવેશ થવાનો હોય એવા સમયે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઉદ્ભવતી હોય છે. ભાગીદારી પેઢી હોય તો જ્યારે નવો ભાગીદાર પ્રવેશ પામતો હોય, અથવા તો કોઈ ભાગીદાર નિવૃત્ત થતો હોય, અથવા તો કોઈ ભાગીદારનું મૃત્યુ થયું હોય, અથવા તો ભાગીદારનું ફરીથી પુનર્ગઠન થતું હોય, એવા સમયે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઉદ્ભવતી હોય છે. આમાંથી કોઈ પ્રશ્ન પૂછાય તો આપણને આવડે. તો કેવા પ્રકારના ટૂંકા પ્રશ્નો અહીંયા પૂછી શકાય? પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો જણાવો. તો આ પરિબળોમાંથી કોઈ 3-4 પરિબળ આપણે લખી નાખવાના છે. બીજો પ્રશ્ન પૂછાય કે સામાન્ય રીતે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ક્યારે ઉદ્ભવે છે? તો પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત સામાન્ય રીતે ધંધાના વેચાણ સમયે ઉદ્ભવે છે. આ એનો આપણો જવાબ થશે. ઓકે. હવે આગળના સેક્શનમાં આપણે પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિની વાત કરવાની. હવે આપણને ખબર છે કે પાઘડીનું મૂલ્યાંકનનો આધાર શેના પર છે, કે તેના નફા પર અથવા તો ભવિષ્યમાં જળવાઈ રહેલે તેવા નફા પર. તો પાઘડીનું મૂલ્યાંકન કરતી વખતે આપણે ભવિષ્યનો નફો નક્કી કરવો પડે છે, જોવો પડે છે. તો એ નક્કી કરવા માટે એના આધાર તરીકે શું ધ્યાનમાં લેવું પડે છે? ધંધાના પાછલા વર્ષના નફાને ધ્યાનમાં લેવો પડે છે. એના આધારે આપણે ભવિષ્યનો નફો અથવા તો એવરેજ નફો નક્કી કરતા હોઈએ છીએ, બરોબર. તો એ રીતે પદ્ધતિઓ જે છે એમાં આપણે આ નફાને આધાર તરીકે લેવાનો છે. તો એના આધારે જે પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ છે, આમ જોવા જઈએ તો 10 કરતાં વધારે પદ્ધતિઓ છે, પણ આપણા અભ્યાસક્રમમાં ફક્ત આપણે 4 પદ્ધતિઓ શીખવાની છે અને એના આધારે જ આપણે દાખલાઓ ગણવાના છે. તો પહેલી પદ્ધતિ છે સરેરાશ નફાની પદ્ધતિ, એટલે કે પાછલા વર્ષો જે આપ્યા હોય એ દરેક વર્ષોના નફાનો સરેરાશ નફો આપણે શોધી કાઢવાનો છે અને એના આધારે પાઘડીની કિંમત નક્કી કરવાની છે. બીજી પદ્ધતિ છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. પેલો સાદી સરેરાશ હતી, અહીંયા ભારિત સરેરાશ એટલે કે કંપનીના વર્ષોને મહત્વને આધારે ભાર નક્કી કરી અને પછી ભારિત સરેરાશ નફો નક્કી કરી અને તેના આધારે પાઘડી. ત્રીજી પદ્ધતિ છે અધિક નફાની પદ્ધતિ અને ચોથી છે નફાના મૂડીકરણની પદ્ધતિ. બહુ ડિટેલમાં અત્યારે નથી સમજતા, જ્યારે એ આપણે પદ્ધતિઓ સમજીએ ત્યારે એને ડિટેલ સમજીએ છીએ. તો આજે ફક્ત આપણે પહેલી જે પદ્ધતિ છે સરેરાશ નફાની પદ્ધતિ, એના આધારે પાઘડી નક્કી કરવાની છે, એની સમજ મેળવવાની છે, બરોબર. તો સરેરાશ નફાની પદ્ધતિ કોને કહેવાય? કે આ પદ્ધતિમાં પાછલા અમુક વર્ષોના નફાની સરેરાશને ધ્યાનમાં લેવામાં આવે. સરેરાશ નફાની પદ્ધતિમાં શું કરવાનું છે? જે વર્ષો પાછળના આપ્યા હશે એ વર્ષોનો સરેરાશ નફો આપણે શોધવાનો છે અને આ જે સરેરાશ નફો મળે છે એને નક્કી થયેલા વર્ષો સાથે ગુણાકાર કરી અને પાઘડીની કિંમત નક્કી કરવામાં આવે છે. દાખલામાં આપેલું હોય છે કે છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાને
4 વર્ષની ખરીદીના આધારે અથવા તો 3 વર્ષની ખરીદીના આધારે અથવા તો 2 વર્ષની ખરીદીના આધારે પાઘડીની કિંમત નક્કી કરો. તો આ જે ખરીદીના જેટલા વર્ષો કીધા હોય એને આપણે શું કરવું છે? સરેરાશ નફા સાથે ગુણી નાખવાનો છે. બરોબર? જે સરેરાશ નફો શોધ્યો હોય તે. સરેરાશ નફો કેવી રીતે શોધવો આપણે સમજી લઈએ છીએ, આપણને આવડે જ છે, છતાં ફ્લેશબેક કરવાનું છે ફક્ત. તો એના માટેના સૂત્ર, તો સૌ પહેલાં તો પાઘડીનું સૂત્ર સરેરાશ નફાની પદ્ધતિમાં શું થશે કે પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. એટલે કે અહીં સરેરાશ નફો આપણે શોધવો પડશે. દાખલામાં તમને સરેરાશ નફો ડાયરેક્ટ આપેલો હશે નહીં, તો એને આપણે શોધવાનો છે. તો સરેરાશ નફો કેવી રીતે શોધીશું આપણે? તો સરેરાશ નફો શોધવા માટેનું આપણું સૂત્ર કે આપેલા વર્ષોનો કુલ નફો, ધારો કે 4 વર્ષના નફાની વિગતો આપી હોય તો 4 વર્ષના નફાનો સરવાળો. 5 વર્ષના નફાની વિગતો આપી હોય અને દાખલામાં કીધું હોય કે 5 વર્ષના સરેરાશ નફાના આધારે તો 5 વર્ષના નફાનો સરવાળો. એ થશે આપણો આપેલા વર્ષોનો કુલ નફો. એને આપેલા વર્ષોની સંખ્યા વડે ભાગી નાખો એટલે થઈ જાય આપણો સરેરાશ નફો. મધ્યક જ છે જે આપણે ભણેલા છીએ, બરોબર? એવરેજ સરેરાશ કહીએ છીએ આપણે. તો સરેરાશ નફો બરાબર આપેલા વર્ષોનો કુલ નફો ભાગ્યા વર્ષોની કુલ સંખ્યા. અને એ સરેરાશ નફો મળે એના આધારે આપણે પાઘડી શોધી કાઢીશું. તો પાઘડીનું સૂત્ર શું છે? સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો આજે સરેરાશ નફો શોધાશે, અહીં લખાશે ગુણ્યા ખરીદીના વર્ષો. તમને દાખલામાં સ્પષ્ટ કીધું હશે કે 5 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો અથવા તો 3 વર્ષની ખરીદીના આધારે પાઘડીની કિંમત નક્કી કરો. તો એ જે કીધું હોય એ પ્રમાણે તમારે અહીંયા ખરીદીના વર્ષો લખવાના છે. હા, છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાને આધારે 3 વર્ષની ખરીદીની આધારે નક્કી કરો તો તમારે ખરીદીના વર્ષો જે હોય એ જ ધ્યાનમાં લેવાના છે. સરેરાશ નફો ગણતી વખતે લીધેલા વર્ષો ધ્યાનમાં લેવાના નથી. આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે, બરોબર? ખરીદીના વર્ષો એટલે તમને સ્પષ્ટ જ્યારે કીધું હોય કે આટલા વર્ષની ખરીદીના આધારે એ જ વર્ષો તમારે ધ્યાનમાં લેવાના છે, બરોબર? બીજી એક બાબત કે સરેરાશ નફો જ્યારે ગણીએ છીએ ત્યારે જે વર્ષોનો નફો તમને આપેલો હોય એની અંદર જો નફામાં કોઈ રકમ તમને કૌંસમાં દર્શાવેલી હોય, આવું કૌંસ કરીને પછી અંદર જો રકમ લખેલી હોય તો એ ખોટ ગણાશે, બરોબર? ખાસ ધ્યાન આપજો. તો એ કૌંસમાં આપેલી રકમ ખોટ હશે તો આપણે કુલ નફાની ગણતરી કરતી વખતે આ રકમને માઇનસ રકમ તરીકે લઈ અને ગણતરી કરવાની છે. એટલે કૌંસમાં આપેલી રકમ સિવાયની રકમોનો સરવાળો કરવાનો અને એમાંથી જે કૌંસમાં આપેલી રકમ છે એની આપણે બાદબાકી કરવાની છે. ઉદાહરણમાં આપણને આવશે એટલે તમને ખાસ સમજાય છે, બરોબર? તો હવે આપણે આના દાખલા તરફ જઈશું, બરોબર? પ્રથમ પદ્ધતિનો. તો સરેરાશ નફાની પદ્ધતિના દાખલા. તો એમાં સૌ પહેલાં તો આપણે આપણું ચોપડીનું ઉદાહરણ નંબર 1 ભણવાનું છે, બરોબર? તો તમારા ચોપડીમાં ઉદાહરણ નંબર 1 આપેલું છે. જો તમે ચોપડી લઈને બેઠા હોય તો એના પેજ નંબર 90 91 ઉપર, પેજ નંબર 91 ઉપર ઉદાહરણ નંબર 1 આપેલું છે, નિલેશ અને નિકુંજની ભાગીદારી પેઢી. તો અહીંયા રકમ જે છે એમાં તમને એવું કીધું છે નિલેશ અને નિકુંજની ભાગીદારી પેઢી જે છે એની નફાની વિગતો આપી છે. એના આધારે સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીને આધારે પાઘડીની રકમ નક્કી કરો, બરોબર? અહીંયા તમને છેલ્લા 5 વર્ષની વિગતો આપેલી હશે, બરોબર? તો આ પ્રકારની કુલ 5 વર્ષની વિગતો આપેલી છે. એમાં 3 વર્ષની ખરીદીના આધારે પાઘડીની રકમની ગણતરી કરવાની. તો શું કરવું પડશે? એનો જવાબ મેળવવા માટે શું કરવું પડશે? પહેલાં તો સરેરાશ નફો આપણે શોધવો પડે. તો સૌ પહેલાં તો આપણું પાઘડીનું સૂત્ર આપણને યાદ હોવું જોઈએ, બરોબર? શું કીધું છે? સરેરાશ નફાને આધારે આ પદ્ધતિ કઈ છે? સરેરાશ નફાની પદ્ધતિ. તો સરેરાશ નફાને આધારે જ્યારે પાઘડી ગણવાની હોય ત્યારે આપણું પાઘડીનું સૂત્ર પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો અહીંયા સરેરાશ નફો શોધવો પડશે. તો શું કરીશું કે અહીંયા આપણું જે કોષ્ટક આપેલું છે એ કોષ્ટકને આપણે અહીંયા પહેલાં મૂકી દઈશું, બનાવી દઈશું એઝ ઇટ ઇઝ, બરોબર? અને એક ખાનું અહીંયા વધારે લખીશું કુલ ટોટલ કરવા માટે, બરોબર? તો એ પ્રમાણે આપણે અહીંયા એક કોષ્ટક અહીંયા બનાવી દઈશું, બરોબર? બધા જ વર્ષો જે 5 વર્ષ લખીશું, સામે 5 વર્ષોનો નફો લખીએ અને છેલ્લે આપણે સરેરાશ નફો શોધવાનો છે. એટલે કે આપણે શું કરવાનું છે? દરેક વર્ષનું બધા જ વર્ષોના નફાનું ટોટલ કરવાનું છે. એટલે કે કુલ નફો શોધી કાઢવાનો. કુલ નફો અહીંયા આપણે કેલ્ક્યુલેટરના આધારે ગણતરી કરીશું તો 10,35,000 રૂપિયા આપણનો નફો થાય છે. હવે આના આધારે આપણે સરેરાશ નફો શોધવાનો. તો સરેરાશ નફાનું સૂત્ર કયું? સરેરાશ નફો બરાબર
આપેલા વર્ષનો કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા. તો આપેલા વર્ષનો કુલ નફો કેટલો? 10,35,000 અને વર્ષોની સંખ્યા કેટલી? તો 1, 2, 3, 4 ને 5. દાખલામાં તમે કીધું છે 5 વર્ષના જે નફો આપેલો છે એનો સરેરાશ નફો શોધવાનો છે. તો વર્ષોની સંખ્યા આપણી કેટલી આવશે? અહીંયા 5 આવી જશે. બરોબર. તો આગળનું સ્ટેપ શું થઈ જશે? 10,35,000 ભાગ્યા 5. 10,35,000 ભાગ્યા 5 એટલે કે કેલ્ક્યુલેટરમાં ભાગાકાર તમારે કરવાનો છે. જવાબ તમને મળશે ત્યાં 2,07,000. તો આ શું મળ્યું આપણું? સરેરાશ નફો. પાઘડી હજુ મળી નથી. તો પાઘડી કેવી રીતે મળશે? પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષે સૂત્ર પાછું લખી નાખવાનું છે. અહીંયા સૂત્ર તમને ફક્ત મગજમાં ક્લિક કરવાનું છે અને એના આધારે આપણે કોષ્ટકો તૈયાર કરી અને પછી છેલ્લે આપણે પાઘડીનું સૂત્ર નક્કી કરવાનું છે. બરાબર, લખવાનું છે. અહીંયા પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે, અહીંયા ખરીદીના વર્ષો કીધા છે એટલે તમારે આ જે 5 વર્ષો ધ્યાનમાં લેવાના નથી. અહીંયા 5 લીધા તો તમે 5 લખી નાખશો તો ભૂલ પડશે. જવાબ તમારો આનો જ આવશે પછી. પણ ચોખ્ખું તમને અહીંયા કીધું છે કે 3 વર્ષની ખરીદીને આધારે તો એ વર્ષો 3 અહીંયા લેવાના છે. ખરીદીના વર્ષો આપણે કેટલા લેવાના છે? 3 લેવાના છે. બરોબર. તો એના આધારે હવે કિંમતો મૂકી. સરેરાશ નફો કેટલો? 2,07,000. 2,07,000 ગુણ્યા ખરીદીના વર્ષો 3. જવાબ આપણો આવશે પાઘડીની કિંમત 6,21,000. બરોબર. તો આ થઈ ગયો આપણો સિમ્પલ જવાબ. ખૂબ જ સરળ પદ્ધતિ છે અને ફટાફટ આપણે એનો જવાબ મેળવી શકીએ. ખાસ બાબત અહીં તમે નોંધી હશે કે અહીંયા કોઈ રકમ, આ જેટલી રકમો આપેલી છે અહીંયા એમાં કોઈ રકમો કૌંસમાં આપેલી નથી. એટલે કે બધી જ રકમો બધા જ વર્ષોમાં શું થયેલું છે? નફો થયેલો છે. કોઈ વર્ષે ખોટ થયેલી નથી. એટલે સીધો જ આપણે અહીંયા સરવાળો કરેલો છે. પણ જો દાખલામાં કૌંસમાં રકમ આપી હોય તો એ વર્ષને આપણે ખોટમાં ગણવાની. બરોબર. હવે પછીનું જે ઉદાહરણ છે નેક્સ્ટ, એમાં આ બાબત આવે છે. તો હવે જોઈએ આપણું ઉદાહરણ નંબર 2. તો ઉદાહરણ નંબર 2 પેજ નંબર 91 પર જ એની શરૂઆતની રકમ છે. બરોબર. એ પ્રમાણે પણ છે એમાં હસુ અને વાસુવાળું છે. જુઓ અહીંયા તમને અહીંયા મેં ડાયરેક્ટ લખેલું છે, પણ અહીંયા અમુક તમને પ્રમાણ લખેલું આપેલું હોય તો એને આપણે ધ્યાનમાં લેવાનું નથી. અહીંયા શું કીધું કે 2:1ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા હતા, એને બદલીને તે લોકો નફા નુકસાનનું નવું પ્રમાણ 1:1 કરવા માગે છે અને તેથી એ લોકો હવે પાઘડીનું મૂલ્યાંકન કરવા માગે છે. તો આપણે પ્રમાણને ધ્યાનમાં નથી લેવાનું, પરંતુ જે વસ્તુ અગત્યનું કીધું, શું કીધું છે કે પાઘડીની રકમ કેવી રીતે નક્કી કરવાની કીધી છે? પાઘડીની રકમ છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની, છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીને આધારે પાઘડીની પેઢીની રકમ નક્કી કરો. તો આપણે ખરીદીના વર્ષો કેટલા લેવાના છે? 5 અને સરેરાશ નફો છેલ્લા 4 વર્ષનો ધ્યાનમાં લેવાનો છે. તો અહીંયા તમને છેલ્લા 4 વર્ષની વિગતો આપેલી છે. બરોબર. તો 4 વર્ષની વિગતો આપેલી છે એના આધારે આપણે એનો સરેરાશ નફો શોધી કાઢવાનો છે. તો જવાબ માટે પહેલાં તો આપણું પાઘડીનું સૂત્ર કયું આવવાનું છે? પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. હવે સરેરાશ નફો શોધવા માટે આ કોષ્ટક આપણે અહીંયા મૂકી દેવાનું છે. આ જે બેઠું કોષ્ટક છે આપણે બેઠું કોષ્ટક અહીંયા બનાવી દઈશું અને એના આધારે પછી કુલ રકમ શોધી કાઢીશું અને પછી સરેરાશ નફો. તો બેઠું કોષ્ટક આપણે અહીંયા મૂકી દઈએ. એક વધારાનું ખાનું કુલ રકમ માટે આપણે નીચે બનાવવાનું છે. હવે તો કુલ નફો એટલે શું? કે આપેલા વર્ષોનો સરવાળો, નફાનો સરવાળો. બરોબર. તો અહીંયા જુઓ કે અહીંયા આ કૌંસમાં નથી એટલે કે અહીંયા નફો છે, અહીંયા પણ નફો, પણ અહીંયા જે રકમ 40,000 આપી કૌંસમાં આપેલી છે એટલે કે એ આપણા માટે શું થશે? ખોટ થશે. બરોબર. એટલે કે ખોટની આપણે બાદબાકી કરવી પડે. બાકીના જે કૌંસ સિવાયની જે રકમો છે એ થયો આપણો નફો. તો આ 3 રકમો જે છે એનો આપણે સરવાળો કરીશું અને એમાંથી 40,000ની બાદબાકી કરીશું. બરોબર. અથવા તો સીધું જ કેલ્ક્યુલેટરમાં તમે 1,00,000 + 1,20,000 - 40,000 + 60,000 + 60,000 એવી રીતે કરશો તો પણ મળી જશે. અથવા તો ત્રણેય રકમોનો પહેલાં સરવાળો, એમાંથી 40,000ની બાદબાકી. બરોબર. તો જો કેલ્ક્યુલેટર હોય આપણી પાસે તો આપણે જો અહીંયા જોઈ લઈએ. પહેલાં લખીશું આપણે 1,00,000 + 1,20,000. 40,000 છે કૌંસમાં છે માટે માઇનસ કરીશું, -40,000 અને પછી પાછા +60,000 કરીશું, +60,000. એટલે કે આપણો જવાબ 2,40,000 આવે છે. અહીંયા આપણે કુલ નફો લખી દઈશું 2,40,000. તો આ થઈ ગયો આપણો કુલ નફો. હવે આના આધારે આપણે સરેરાશ નફો શોધવાનો છે. કેટલા વર્ષ થયા? 4 વર્ષ.
કુલ નફાને 4 વડે ભાગીશું એટલે આપણને સરેરાશ નફો મળશે. પણ સૂત્ર આપણે લખવાનું છે, તો સૂત્ર લખી દઈશું. સરેરાશ નફો બરાબર આપેલા વર્ષોનો કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા. બરોબર? તો આપેલા વર્ષનો કુલ નફો કેટલો? 2,40,000. વર્ષો કેટલા? 4. તો 2,40,000 ભાગ્યા 4 એટલે કે જવાબ આપણને મળશે 60,000 રૂપિયા. તો આ થયો આપણો સરેરાશ નફો. એના આધારે હવે આપણે પાઘડીનું સૂત્ર મૂકીશું કે પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. સરેરાશ નફો થાય છે 60,000 અને ખરીદીના વર્ષો આપણને 5 કીધા હતા. અહીં પાછું ખાસ ધ્યાન રાખીને લખવાનું છે. અહીંયા ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, એટલે આપણો જવાબ ખોટો પડે, સીધો 1 માર્ક આપણો ત્યાં કપાઈ જતો હોય છે. બરોબર? માટે ખાસ ધ્યાન રાખવાનું. તો 60,000 ગુણ્યા 5 એટલે 3 લાખ, એટલે કે આપણી પાઘડીની કિંમત થઈ 3 લાખ. તો આ રીતે ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 જે સરેરાશ નફાની પદ્ધતિના હતા એ વ્યવસ્થિત રીતે આપણે ગણી લીધા, સમજી લીધું છે. હવે સ્વાધ્યાયના દાખલા આવે છે કે જે સ્વાધ્યાયના દાખલા સરેરાશ નફાની પદ્ધતિના છે એ પણ ગણવાના છે આપણે. તો એ પણ જોડે જોડે આપણે જોઈ લઈએ છીએ. હવે અહીં આપણો પદ્ધતિ એકદમ માઇન્ડમાં બેસી ગઈ છે. શું થયું છે? જેટલા વર્ષનો સરેરાશ નફો કીધું હોય એટલા વર્ષોનો કુલ સરવાળો કરી અને એ વર્ષો વડે ભાગવાથી સરેરાશ નફો મળશે અને એ સરેરાશ નફાને રકમમાં જેટલા વર્ષની ખરીદીને આધારે કીધું હોય એના વડે ગુણાકાર કરીશું એ સીધી જ આપણને પાઘડીની રકમ મળી જશે. પણ ધ્યાન શું રાખવાનું છે? ખાસ ટેબલ વ્યવસ્થિત બનાવવાનું છે, બધા જ સૂત્ર મૂકવાના છે અને એ સૂત્રના આધારે કિંમતો મૂકી અને છેલ્લે પાઘડીની રકમ નક્કી કરવાની. આથી આપણા પૂરેપૂરા 4 માર્ક્સ આપણને મળે, એક પણ માર્ક્સ આપણો જાય નહીં. એટલા માટે ખૂબ કાળજીપૂર્વક આપણે ભણવાનું છે. બરોબર? ઓકે. તો હવે સ્વાધ્યાયના તમને જે દાખલા આપેલા છે, તો સ્વાધ્યાય જે આપણું આપેલું છે એમાં દાખલાઓ ચોથા નંબરના પ્રશ્નથી દાખલાઓ શરૂ થાય છે. તો ચોથા નંબરનો જે સ્વાધ્યાયનો દાખલો છે એ આપણને આપેલો છે પેજ નંબર 105 ઉપર, એની આપણે જોવાની છે. તો એમાં રકમ શું આપેલી કે નીચેની માહિતી પરથી ભાવેશ અને વિપુલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 4 વર્ષની ખરીદીને આધારે ગણવાની છે. છેલ્લા 5 વર્ષના નફાની માહિતી નીચે મુજબ છે. તો એ માહિતી આ પ્રમાણે આપણને આપેલી છે. 2011-12થી લઈને 15-16 સુધીના જે 5 વર્ષ છે એનો નફો તમને આપ્યો છે. એના આધારે આપણે પાઘડી ગણવાની છે. અહીંયા આપણે દેખાય છે કે કૌંસમાં કોઈ રકમ નથી, એટલે કે બધા જ વર્ષે નફો થયેલો છે, એટલે કે સીધો જ આપણે એનો સરવાળો છે. અને કેટલા વર્ષ વડે ગુણવાનો સરેરાશ નફાને? આપણે 4 વડે. બરોબર? 4 વર્ષની ખરીદી છે ને, તો એને 4 વડે ગુણીશું ત્યારે આપણને પાઘડી મળશે. તો જવાબ માટે પહેલાં તો આપણું સૂત્ર યાદ છે આપણને. પાઘડી એ બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો સરેરાશ નફો શોધવા માટે શું કરીશું? આ સેમ કોષ્ટક આપણે અહીંયા મૂકી દેવાનું છે, બેઠું કોષ્ટક આપણે અહીંયા મૂકી દઈશું, પણ છેલ્લે એક ખાનું આપણે અહીંયા વધારી દેવાનું છે. બરોબર? તો એક ખાનું વધારી અને આપણે કોષ્ટક તૈયાર કરીશું. બધી જ રકમો એઝ ઇટ ઇઝ એમાં મૂકી દેવાની છે. છેલ્લા ખાનામાં આપણે લખીશું કુલ નફો અને આ 5 રકમોનો આપણે સરવાળો કરીશું. બરોબર? એટલે 5 રકમોનો સરવાળો તમારે કેલ્ક્યુલેટરમાં કરી દેવાનો છે અને એ સરવાળાને અહીંયા લખવાનો છે. બરોબર? અહીંયા કેલ્ક્યુલેટરનો ઉપયોગ ન કરો તો પણ તમને આવડે. 8 ને 5 થી 14 વધી આવશે. 1 2 3 4 5 અને 7 7,40,000 આપણો જવાબ આવે. 7,40,000 એ થયો આપણો કુલ નફો. પણ આપણે અહીંયા સરેરાશ નફાની જરૂર છે, માટે કુલ નફા ઉપરથી સરેરાશ નફો આપણે શોધી કાઢીશું. સૂત્ર આપણને ખબર છે. સરેરાશ નફો બરાબર આપેલા વર્ષોનો કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા. કુલ નફો કેટલો થયો? 7,40,000. કેટલા વર્ષો? તો કે 5 વર્ષોનો નફો હતો, તો 5 વડે ભાગી નાખવાના છે. તો 7,40,000 ભાગ્યા 5 એટલે 1,48,000 રૂપિયા એ આપણો આવ્યો સરેરાશ નફો. હવે પાઘડીનું સૂત્ર મૂકી દઈશું. પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. સરેરાશ નફો કેટલો આવ્યો? 1,48,000. ખરીદીના વર્ષો કેટલા? તો 5 નહીં, જોવાનું છે રકમમાં. 4 વર્ષની ખરીદીના આધારે ગણવાની છે પાઘડી. શું કીધું? પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની. તો 5 વર્ષનો સરેરાશ નફો 1,48,000. એ નફાની 4 વર્ષની ખરીદીને આધારે. તો ખાસ આ બાબત ધ્યાન રાખવાનું, 4 વર્ષની ખરીદીના આધારે કીધું હોય તો વર્ષો આપણે 4 લેવાના છે. બરોબર? તો 1,48,000 ગુણ્યા 4 બરાબર 5,92,000 જવાબ આવે છે. ગુણાકાર કરી લેવાનો આપણે કેલ્ક્યુલેટરમાં. 5,92,000 એ હતી આપણી પાઘડીની રકમ. આટલું કરો એટલે આપણા જો પૂછાય દાખલો આવો સાદો તો 4 માર્ક્સ. આવા સાદા દાખલા પૂછાવાની શક્યતા આ વર્ષે વધારે છે. બરોબર? એટલે ખાસ ધ્યાન આપી
પ્રેક્ટિસ કરતા રહેવાનું છે, જેથી કરીને મેક્સિમમ માર્ક્સ આપણે નામના મૂળ તત્વો વિષયમાં મેળવી શકીએ. હવે એના પછીનો જે દાખલો 5 છે એ પણ આપણે જોઈ લઈએ. તો દાખલા નંબર 5 સ્વાધ્યાયનો, એની અંદર મહેન્દ્ર અને પ્રવીણની વાત છે કે મહેન્દ્ર અને પ્રવીણ એક ભાગીદારી પેઢીના 3:2ના પ્રમાણમાં નફા નુકસાન વહેંચતા ભાગીદારો છે. નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલીને 1:1 કરવા માગે છે. આથી ભાગડીનું પુનઃ મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું છે. તો નીચે આપેલી માહિતી પરથી છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીને આધારે પેઢીની ભાગડીની રકમ નક્કી કરો. બરોબર. જો અગાઉ મેં કીધું ને કે આ જે પ્રમાણ આપેલું છે એની અહીંયા કોઈ જરૂરિયાત છે નહીં. વધારાની માહિતી તરીકે એ લોકોએ લખેલું છે. આપણે શું ધ્યાન આપવાનું છે? સરેરાશ નફો શોધવા માટેના શું કીધું છે? છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની ગણતરી કરવાની અને ત્યારબાદ 5 વર્ષની ખરીદીને આધારે પેઢીની ભાગડી નક્કી કરવાની છે. તો અહીંયા તમને 4 વર્ષોની જ માહિતી આપેલી છે. તો આ 4 વર્ષોની માહિતી લેવાની છે. અત્યાર સુધી એવું બન્યું નથી કે વધારે વર્ષો આપેલા હોય અને ઓછા વર્ષોની તમને માહિતી લેવાની કીધી હોય. બરાબર, પણ કદાચ કોઈ પેપર સેટર એવો આવે તો અહીંયા તમને લખેલું હોય કે છેલ્લા, આવું તમને સ્પષ્ટ લખેલું હોય કે છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની ગણતરી કરી અને 5 વર્ષની ખરીદીને આધારે પાઘડીની રકમ નક્કી કરો. પણ રકમમાં તમને 4 વર્ષની જગ્યાએ 5 વર્ષના નફા આપી દીધા હોય તો તમારે શું કરવાનું? છેલ્લા 4 વર્ષના, એટલે કે સૌથી છેલ્લું વર્ષ કયું નજીકનું વર્ષ હોય એ 16-17. તો 16-17થી લઈને ઉપરના જે 4 વર્ષો છે એ 4 વર્ષ જ ધ્યાનમાં લેવાના. અગાઉનું જે 12-13ની જો માહિતી આપેલી હોય તો એને ધ્યાનમાં લેવાની નહીં. બરોબર, બનતું નથી. પણ છતાં પણ આપણે મગજમાં બેસાડીશું. મારા જેવો કોઈ પેપર સેટર હોય તો હોશિયાર વિદ્યાર્થીનું ટેસ્ટિંગ કરવા માટે આ પ્રકારના દાખલા મૂકી શકે. પણ આ વર્ષે શક્યતા ઓછી છે, છતાંય આપણે ધ્યાનમાં રાખીશું આ બાબત. બરોબર. તો એ રીતે આપણે હવે પાઘડીની રકમ શોધવાની છે. જવાબમાં પહેલાં તો પાઘડીનું સૂત્ર મગજમાં ક્લિક કરો. થઈ ગયું. પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. શું કરવાનું છે? 4 વર્ષના સરેરાશ નફો શોધવાનો છે ને, તો એના માટેનું કોષ્ટક મૂકી દઈશું એક વધારાના ખાના સાથેનું. તો આ પ્રમાણેનું કોષ્ટક એઝ ઇટ ઇઝની રકમો સાથેનું કુલ નફો લખી દઈશું છેલ્લા ખાનામાં. હવે કુલ નફાની ગણતરીમાં શું કરવાનું છે? 20,000 જે કૌંસમાં આપેલા છે આપણને, બરોબર, આ રકમ કૌંસમાં આપેલી હતી. આ કૌંસમાં આપેલી રકમને આપણે માઇનસ કરવાની છે. બાકીની રકમો આપણે પ્લસ કરવાની છે. તો કેલ્ક્યુલેટરની અંદર શું કરીશું? આપણે પ્લસવાળી રકમને પ્લસ લખીશું, માઇનસવાળીને માઇનસ. અને એ પછી આપણે અહીંયા કિંમત લખવાની છે. બરોબર. સીધું ગણતરી કરવી હોય તો 60,000, 80,000 અને 30,000નો સરવાળો, એમાંથી 20,000ની બાદબાકી. તો 8 ને 114, 15 ને 17, 1,70,000. એમાંથી 20,000 જાય એટલે 1,50,000. છતાં પણ આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ. શું કરીશું? પહેલાં 60,000, તો 60,000 લખીશું, 0 કરી દઈશું. પહેલાં 60,000 પ્લસ 80,000 માઇનસ 20,000 લખીશું, માઇનસ 30,000 અને પ્લસ 30,000, પ્લસ 30,000 બરાબર કરીશું તો કેટલા થશે? 1,50,000 જવાબ મળી ગયો. મૌખિક ગણતરીમાં પણ આપણે અહીંયા શોધી શકીએ છીએ 1,50,000. તો કુલ નફો મળે છે આપણો 1,50,000. જરૂર છે આપણે શેની? સરેરાશ નફાની. તો સરેરાશ નફો શોધી કાઢીએ. સૂત્ર આપણને ખબર છે. સરેરાશ નફો બરાબર આપેલા વર્ષોનો કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા. તો કુલ નફો કેટલો? 1,50,000. વર્ષો કેટલા થયા? 1, 2, 3, 4. તો ભાગ્યા 4, જે આપણને રકમમાં કીધેલું જ હતું. જો કંઈ ના કીધું હોય તો બધા જ વર્ષો ગણવાના છે. એવું કીધું હોત કે છેલ્લા 3 વર્ષનો નફો, તો આપણે 2013-14 સિવાયના 3 વર્ષો ધ્યાનમાં લેવા પડત. પણ અહીંયા પૂરેપૂરા 4 વર્ષો લઈ લેવાના. 1,50,000ને 4 વડે ભાગીએ એટલે 37,500 આપણને જવાબ મળે, કે જે થયો આપણો સરેરાશ નફો. એના આધારે આપણે પાઘડી, તો પાઘડીનું સૂત્ર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. સરેરાશ નફો તો મળી ગયો, પણ ખરીદીના વર્ષો કેટલા? તો અહીં પાછું રકમમાં જોઈ લેવાનું છે કે છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીને આધારે. આ જ તમારે ધ્યાનમાં રાખવાનું. ખરીદીને આધારે કેટલા વર્ષની ખરીદીને આધારે કીધું? તો 5 વર્ષની ખરીદીને આધારે. આખું વાક્ય તમારે ખાસ મગજમાં બેસાડી નક્કી કરી લેવાનું. ભૂલથી પણ અગાઉના 4 લખેલા હોય એને ધ્યાનમાં લેવાનું નહીં. અહીં 4 લખેલા હોય તો એ પાછું 4 લખી નાખીશું તો ખોટું પડશે આપણો જવાબ. બરોબર. તો સરેરાશ નફો 37,500 ગુણ્યા 5 કરીશું એટલે જવાબ આપણને મળશે 1,87,500. તો આ થઈ આપણી પાઘડીની રકમ. બરાબર. તો ખૂબ જ સરળ પદ્ધતિ હતી. 2 ઉદાહરણ અને 2 સ્વાધ્યાયના દાખલા. બીજા કોઈ દાખલા આપણને સરેરાશ નફાના આપેલા નથી. તો આ પ્રકારના દાખલા આપણને પૂછાઈ
શકે તો આપણને આવડવા જોઈએ. બરોબર? તો આજનો એપિસોડ આપણો ફક્ત આ પદ્ધતિ પૂરતો જ. આવતા એપિસોડમાં આપણે ભારિત નફાની પદ્ધતિ ભણવાની છે. તો ગૃહ કાર્ય તો કરવું પડશે. તો આજે જે કંઈ ભણ્યા છીએ એ જ તમારું ગૃહ કાર્ય. એટલે આજે જે ઉદાહરણ કેટલું ભણ્યા આપણે, ઉદાહરણ નંબર 1 અને 2 અને સ્વાધ્યાયના દાખલા નંબર 4 અને 5. બરોબર? તમારે તમારી ક્લાસ વર્કની જે નોટબુક છે એમાં તમારે ગણી જવાના છે. પ્રકરણ પૂરું થશે એટલે ફરીથી આપણે વિભાગ એ અને વિભાગ બીના જે પ્રશ્નો પૂછાય છે એના ઉપર ફરીથી નજર કરી લઈશું. આજે તમે ભણેલા છો થિયરીનું જે સેક્શન હતું એમાં પણ તમારે ખાસ ફરીથી રિપીટ કરીને ધ્યાન કરી લેવાનું છે. બરોબર? ઓકે, તો આજના માટે આટલું જ. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી ઝડપથી મળીશું. ત્યાં સુધી આપેલું હોમવર્ક કરી લેવાનું છે. બધાનો જ ખૂબ ખૂબ આભાર.